નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેથી પસાર થતું જામલી કોતરમાં યુવક તણાયો। નસવાડી તાલુકામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ચારેકોર પાણી જ પાણી થઈ ગયેલ છે। મોરડિયા ગામે જામલી કોતર પર લો લેવલ ફ્રોજો આવેલ છે। મોરડિયા ગામના રાજુભાઈ રમેશભાઈ નાયક નામના યુવકનું ઘર કોતરની સામે આવેલ છે। યુવક ગામમાં ઘરનો સામાન લેવા દુકાન પર ગયેલ, ઘરે પરત ફરતા લો લેવલ ફ્રોજો ઉપર અચાનક પાણીના પ્રવાહ વધી ગયેલ, જેનો અંદાજ ના આવતા યુવાન પાણીમાંથી જતા તણાઈ ગયેલ। ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલ। તંત્ર અને ગ્રામજનો દ્વારા તણાઈ ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરેલ। નસવાડીથી ચિરાગ નાટવાનો રિપોર્ટ। ધન્યવાદ। ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે। એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે। એ માણસ એમનો ગામમાંથી હામીટર ઘર આવેલું છે। એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતાં ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો નથી। જીવણભાઈ મનસાભાઈ બેલ, ગામ મોરડિયા, ડેપ્યુટી સરપંચ।